હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ લસણિયા સેવ મમરાની રેસીપી. લસણિયા સેવ મમરા છે તે આપણે માર્કેટમાંથી લાવતા હોઈએ છીએ અને બાળકોને પણ આપતા હોઈએ છીએ અને આપણે ખુદ પણ ખાતા હોઈએ છીએ. તો આજે હું તમારી સાથે ફક્ત 10 મિનિટમાં બની જાય એવા લસણિયા સેવ મમરાની રેસીપી શેર કરીશ, જે તમે એકવાર બનાવી અને 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો લસણિયા સેવ મમરા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લસણવાળી ચટણી તૈયાર કરીશું. એની માટે મેં અહીંયા 15 થી 20 કળી લસણ લીધું છે, તે એડ કરીશ. પછી હું અહીંયા 2 થી 2.5 ચમચી કાશ્મીરી લાલ મરચું છે તે એડ કરીશ. એડ કરી અને બરાબર ખાંડી લઈશ. તો અહીંયા આપણે આ રીતે લસણ થોડું અધકચરું રહે એ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. હવે આપણે કઢાઈમાં તેલ ઉમેરીશું. તો અહીંયા મેં કઢાઈમાં 4 થી 5 ડોકલી તેલ લીધું છે. તે ગેસ પર રાખી અને ગેસ ચાલુ કરીશ. અહીંયા મેં 200 ગ્રામ મમરા લીધા છે, જે કોલ્હાપુરી મમરા આવે તે 200 ગ્રામ લીધા છે. જ્યારે મેં 200 ગ્રામ મમરા લીધા છે ત્યારે મેં સેવ છે તે 100 ગ્રામ લીધી છે. તમારે સાદા મમરા આવે તે લેવા હોય તો પણ તમે લઈ શકો છો. અને સેવ મમરા બનાવતી પહેલાં મમરા છે તેને થોડીવાર તડકામાં તપાડી દેવાના છે. અને જો તમારે તડકો ન આવતો હોય તો તમારે કઢાઈમાં લઈ અને તેને થોડીવાર શેકી લેવાના છે. તેમાં તેલ કે કોઈ પણ પ્રકારનો ઘી ઉપયોગ કરવાનો નથી. કઢાઈમાં સાદી રીતે લઈ અને તેને 2 થી 3 મિનિટ શેકી લેવાના છે, જેથી મમરા હોય તેમાં ભેજનું પ્રમાણ હોય તો તે દૂર થાય અને આ રીતે એના કુરકુરિયા બને. તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે ચેક કરી લેશું કે તેલ ગરમ થયું છે કે નહીં. તો અહીંયા હું સહેજ હિંગ નાખી અને ચેક કરી લઈશ. આટલી જ હિંગ એડ કરું છું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે હું ગેસ બંધ કરી લઈશ અને આપણે જે લસણવાળી ચટણી બનાવી છે તે એડ કરી લેશું. આપણે ગેસ બંધ કરી અને પછી લસણવાળી ચટણી એડ કરવાની છે, જેથી આપણું મરચું છે તે બળી ન જાય અને લસણની ફ્લેવર છે તે પણ તેલમાં બરાબર બેસી જાય. હવે આપણે એમાં થોડી હિંગ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું. લસણવાળી પેસ્ટ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે મમરા માટે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું એડ કરીને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે આપણા તેલમાં છે તે લસણ અધકચરું રહ્યું છે પેસ્ટમાં. જો તમે આ રીતે ચટણી બનાવશો તો તે ફ્લેવરમાં એકદમ બહારવાળા લસણિયા સેવ મમરાની જેવી તેનો ટેસ્ટ આવશે. હવે આ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં મમરા એડ કરી લેશું. અહીંયા મેં 200 ગ્રામ મમરા લીધા છે. અત્યારે ચોમાસું હોવાથી વધુ મમરા કરીશું તો તે હવાઈ જશે, એટલે હું અહીંયા થોડા જ મમરા બનાવી રહી છું. તમારે જો થોડું મરચું ઓછું એડ કરવું હોય તો તમે કરી શકો છો, અને જો મોડા સેવ મમરા બનાવવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ રીતે આપણે જે લસણવાળી પેસ્ટ છે તે મમરામાં બરાબર મિક્સ કરી લેશું. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસની આંચ એકદમ ધીમી રાખીશું. હવે આપણે તેમાં ઝીણી સેવ છે તે એડ
કરીશું. અહીંયા મેં 100 ગ્રામ ઝીણી સેવ લીધી છે. 200 ગ્રામ મમરા હતા જ્યારે મેં 100 ગ્રામ ઝીણી સેવ લીધી છે. અને સેવને પણ બરાબર મિક્સ કરી લેશું, જેથી જે લસણવાળી ફ્લેવર છે તે સેવમાં પણ બરાબર બેસી જાય. જો તમારે ઝીણી સેવની રેસીપી જોઈતી હોય તો તમે મને મેસેજ કરી શકો છો, તો હું જરૂરથી તમારી સાથે શેર કરીશ. આ જે સેવ છે તે પણ મેં ઘરે બનાવેલી સેવ છે. આપણે આ કામ થોડું ઝડપી કરવાનું છે, કારણ કે એલ્યુમિનિયમની કઢાઈ હોવાથી તે હજી ગરમ છે. જો આપણે ધીમે ધીમે મિક્સ કરીશું તો મમરા છે તે આપણા બળી જશે. તો આ કામ છે તે આપણે થોડું ઝડપી કરવાનું છે. તો સેવ છે તે બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી લેશું. ગેસ બંધ કરીને પણ થોડી વાર આને આ રીતે મિક્સ કરતા રહેશું, કારણ કે એલ્યુમિનિયમની કઢાઈ હોવાથી તે ગરમ હશે. અને જો આપણે આ રીતે નહીં હલાવીએ તો મમરા છે તે સાઈડમાં ચોંટી જશે. આ સ્ટેપ કરવું ખૂબ જ અગત્યનું છે. તો તૈયાર છે આપણા લસણિયા સેવ મમરા. જેને તમે 10 દિવસ સુધી એરટાઈટ ડબ્બામાં ભરી અને સ્ટોર કરી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.